આજે થોડોક વિચાર વિમર્શ કરવો છે. આપ સૌને વિનંતી છે, આજનો આ સેમિનાર આપ જ્યાં બેઠા છો ત્યાંથી વન સ્ટેપ અહેડ આગળ નીકળી જશો. આપ આપના પ્રોફેશનમાં પણ આપની વિચારધારા બદલાઈ જશે. આપ આપના વ્યવસાયિક જીવનમાં, આપના પારિવારિક જીવનમાં જ્યાં છીએ ત્યાંથી અપડેટ કેમ થઈ શકીએ? આપણે ચશ્માની ફ્રેમમાં સુધારા કર્યા. જેટલા ચશ્મા પહેરે છે એ બધાને મારો પ્રશ્ન છે કે જોવાનું ચશ્માના ફ્રેમમાંથી હોય કે ગ્લાસમાંથી? બોલો તો એક સાથે. ગ્લાસમાંથી. જ્યારે આપણે ઓપ્ટિકલ સ્ટોરમાં જઈએ છીએ તો વધારે સમય શું સિલેક્ટ કરવામાં જાય છે? ફ્રેમ કે ગ્લાસ? ફ્રેમ. મોંઘી ફ્રેમ હોય છે, ગ્લાસ થોડાક સસ્તા હોય છે, પણ આપણે ફ્રેમ વધારે સિલેક્ટ કરીએ છીએ. હવે મારી આપને એક નિષ્કર્ષ સ્વરૂપે વાત કરવી છે. ફ્રેમ સારી લેવાથી તમે લોકોને સારા દેખાઓ, પણ ગ્લાસ સારા નાખવાથી લોકો તમને સારા દેખાય. બંને જરૂરિયાત છે. ફ્રેમ પણ સારી હોવી જોઈએ અને ગ્લાસીસ પણ સારા હોવા જોઈએ. ભારત સરકાર જે પ્રયત્ન કરે છે, ફ્રેમ સારી બનાવે છે આખી દુનિયામાં. ભારતની ફ્રેમ પહેલગામના હુમલા પછી દુશ્મન દેશમાં 100 કિલોમીટર અંદર જઈ અને આતંકવાદના જનરેટર સમાન સ્થાનોનો સફાયો કરવો અને વિશ્વ આખાને બતાવવું કે આ પહેલાનું ભારત નથી, આ નવતર ભારત છે. આ સાંભળી લે એવું ભારત નથી, આ ખોટું સહન કરી લે એવું ભારત નથી, આ ભગવાનને પ્રાર્થના કરીને કે ભગવાન એ લોકોને જવાબ આપજો એવું ભારત નથી. હવેનું ભારત ભગવાનને એવી પ્રાર્થના કરશે કે એ લોકોને જવાબ આપીએ એવી અમને શક્તિ આપજો. આ ભારત છે. ઇટ્સ ધ લેટેસ્ટ ઇન્ડિયા. અને તમે અહીંયા એક્ઝિબિશનમાં જોયું છે, એવરીવેર યુ કેન સી ધ ડેવલપમેન્ટ ઇન અવર ઇન્ડિયા. તો આ સમગ્ર કોન્ફરન્સનો હેતુ આ છે. થોડાક આપણે ઊંડા ઉતરીએ. આપણી પાસે છે, આપણને ખ્યાલ નથી. અબ્દુલ કલામ સાહેબ, when he was servicing in a DRDO, એ વખતે એક મેટલની જરૂર પડી. મેટલનું નામ હતું બેરિલિયમ ડાયફ્રેમો. તપાસ કરી કે ભારતમાં મેટલ છે તો ન મળી. અમેરિકામાં પૂછાયું, વી વોન્ટ ટુ પરચેસ બેરિલિયમ ડાયફ્રેમો. વોશિંગ્ટન ડીસી સાથે ટાઈપ થઈ ગયું કે અમે તમને બેરિલિયમ ડાયફ્રેમો આપીશું. પૈસાનું બધું નક્કી થઈ ગયું. થોડાક સમય પછી વોશિંગ્ટન ડીસીથી ફોન આવ્યો કે અમે તમને બેરિલિયમ ડાયફ્રેમો નહીં આપી શકીએ. કેમ? કારણ કે અમે જાણ્યું છે અમારી રો એજન્સીસ દ્વારા કે તમે આનો ઉપયોગ તો મિસાઇલના, રોકેટના આગળના ભાગમાં કરવાના છો અને ઇન્ડિયા અમારો પ્રતિસ્પર્ધી દેશ છે, એટલે અમે ભારતને ના આપી શકીએ. અમેરિકાએ રિફ્યુઝ કરી દીધી, આપણી માંગણી આપવાની ના પાડી દીધી. કલામ સાહેબે 3 જણાની કમિટી બનાવી. વન ઓફ ધેમ TN શેષાન, સેકન્ડ વન માધવન નાયર અને કલામ સાહેબને. આ બધા સર્ચ કરો. અમેરિકા બેરિલિયમ ડાયફ્રેમોની માઇન્સ ધરાવે છે, ત્યાં એ લોકોને ખાણ છે આ મેટલની કે ક્યાંથી લાવે છે? તપાસ કરતા ખબર પડી અમેરિકામાં બેરિલિયમ ડાયફ્રેમો નહોતું. જેમ અત્યારે સોલાર છે એની ચીપ
આપણી પાસે નથી, કમ્પ્યુટરની ચીપ આપણી પાસે નથી, કેટલીક વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરવી પડે છે અને ઘણી વસ્તુ આપણે એક્સપોર્ટ પણ કરીએ છીએ. વિનિમય એક વ્યવહાર છે, કરવું જ પડે. તપાસ કરતા ખબર પડી કે અમેરિકામાં બેરિલિયમ ડાયફ્રેમો નથી, એ જાપાનથી ઇમ્પોર્ટ કરતા હતા. કલામ સાહેબે જાપાનમાં તપાસ કરાવડાવી કે જાપાનમાં માઇન્સ છે. ખબર પડવા ના દે રેસીપી, જેમ કોકો કોલાની રેસીપી એ લોક એન્ડ કીમાં રાખી છે. ખબર ન પડવા દે કે કોકો કોલા કઈ રીતે બનાવે છે. અને જે માર્કેટમાં ફેમસ થઈ ગયા હોય એ પોતાના વડાપાઉં હોય કે પોતાના ચાપડી ઊંધિયા હોય કે ભાજી પાઉં હોય, એના મસાલા કેમ બનાવે છે ખબર ન પડવા દે. એમ જાપાનમાંથી જાણવાનું હતું કે લોકો બેરિલિયમ ક્યાંથી લાવે છે, પણ બહુ તપાસ કરતા ખબર પડી કે જાપાનમાં પણ ખાણ નથી, એ લોકો ઇન્ડિયાથી ઇમ્પોર્ટ કરે છે. ઇન્ડિયાથી રો મટીરિયલ જાપાન જતું હતું, જાપાનવાળા સફાઈ કરીને તૈયાર કરીને અમેરિકાને વેચતા હતા. અમેરિકા એમાંથી સરખું પેકેજિંગ ને બધું કરી. કલામ સાહેબે તપાસ કરી તો ભારત પાસે જ હતું, પણ આપણને ખબર નહીં. વી આર લાઈક ડોંકી, ઇટ ડઝન્ટ નો વોટ ઇટ કેરીઝ. આપણી પાસે જ છે પણ ખબર નથી. રામાયણનો અદ્ભુત પ્રસંગ છે, સાંભળજો બધા. રામાયણ વર્ષોથી સાંભળો છો, રામાયણની સ્ટોરી ખબર છે, પણ રામાયણનો આ પ્રસંગ આજે ઠેર ઠેર હનુમાન દાદાના મંદિરો છે. હનુમાનજીનો શનિવાર ભારતમાં કરોડો લોકો કરતા હશે. અનેક મંદિરોએ હનુમાનજીના દર્શને શનિવારે લાઈન લાગે છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે ભારતમાં જેટલા રામના મંદિરો છે, ભગવાન શ્રી રામના, એના કરતાં વધારે હનુમાનજીના મંદિરો છે. પણ એ હનુમાન દાદા જ્યારે સીતાજીના સમાચાર સંપાતિ ગીધે આપ્યા કે સીતાજી લંકામાં અશોક વાટિકામાં બેઠા છે, ટેલિસ્કોપિક વિઝન, ઘણા કહે છે સેટેલાઇટથી હવે ખબર પડવા માંડી છે. અમારી પાસે તો સેટેલાઇટ નહોતા તો એ ગીધને ખબર પડતી હતી કે લંકામાં સીતા છે, અશોક વાટિકામાં સીતા છે. શું બાયનોક્યુલર વાપરતા હશે, શું શોધ હશે, શું ટેકનોલોજી હશે. પણ સંપાતિ ગીધની ઉંમર થઈ ગઈ હતી, જટાયુના ભાઈ હતા. એણે કીધું મેં ઇન્ફોર્મેશન આપી દીધી છે પણ હું ત્યાં જઈ નહીં શકું. એટલે બધાને વાનરોને ભેગા કર્યા સુગ્રીવે, અને પછી કીધું કે ત્યાં જઈને જાણી આવવાનું છે, સીતાજીને સંદેશ આપવાનો છે કે અમને ખબર પડી ગઈ છે કે તમે અહીંયા છો, રામ લક્ષ્મણ સુગ્રીવની આખી સેના બધી તમારા માટે રેડી છે, અને અમે પ્રયત્ન કરીએ છીએ અને થોડાક સમયમાં તમારા સુધી પહોંચી જઈશું, તમે ચિંતા કરતા નહીં. સંદેશો આપવા કોણ જાય? બધા જ વાનરોને લાઈનમાં બેસાડ્યા હતા. કરોડોની સંખ્યામાં વાનરો હતા. વાંચજો વાલ્મીકી રામાયણ, વાંચજો તુલસી રામાયણ. અને એ વખતે બધા જ વાનરોને જામવાન હતા, એ વડીલ હતા, સિનિયર સિટીઝન. એણે એક એક વાનરોને પૂછ્યું કે આ 100 યોજનનો દરિયો છે એ ઓળંગી અને સીતાજી સુધી સમાચાર આપવાના છે, કોણ જશે? એટલે ગજ નામનો વાનર તો ગજ એ કે મારા 10 યોજન લખો. પેલો ગવય હતો એ કે મારા 20 યોજન લખો. નલ કે મારા 30 યોજન લખો. જેમ માતાજીની આરતીનો વધાવો થાય ને 5000 ને 10000 ને, ત્યાં કંઈ ગ્રાન્ડ ટોટલ મારવાના હતા? મેરેથોન છે, એક જ વ્યક્તિએ કૂદકો મારવાનો છે. અંગદને પૂછ્યું કે ભાઈ અંગદ, તું તો વાલીનો પુત્ર છે, શક્તિશાળી છે, તું જઈ શકે કે નહીં? અંગદ કે હું 100 યોજનનો દરિયો કૂદી જાઉં પણ રિટર્નનું નક્કી નહીં, કારણ કે મારું ફ્યુલ બધું એમાં જ વપરાઈ જાય. તે રાવણના ત્યાં તેને કે પાર્ટી પ્લોટમાં ત્યાં પાર્ટી કરવા થોડો મોકલવાનો છે, સમાચાર લઈને પાછા આવવાનું જ. આ બધો વાર્તાલાપ ચાલતો હતો ને હનુમાનજી ચૂપ બેઠા હતા.
જેમ ક્યાંક લખણી ચાલુ હોય ને આપણે ના લખાવી હોય એટલે કોકની પાછળ હંતાઈને કેવા બેઠા હોય કે જેથી કરીને આપણું મોઢું દેખાઈ ના જાય ભગવત ચરણ સ્વામીનું. એટલે એમ કરીને ત્યાં હનુમાનજી બેઠા હતા કે જોઈ ના જાય જામવન. તે જામવને હનુમાનજીને પૂછ્યું કે હનુમાન કિમ ન જલ્પસી. આજે હું વાક્ય બોલું છું વાલ્મીકી રામાયણના છે. મેં 54 પ્રકારના રામાયણ વાંચ્યા છે. ખાલી એક રામાયણ નથી. વાલ્મીકી રામાયણ છે, તુલસી રામાયણ છે, ગિરધરકૃત રામાયણ છે, ચંપુ રામાયણ છે, સેંકડો રામાયણો છે. રામાયણ શતકોટી અપારા. રામાયણ શતકોટી અપારા. અમે સ્વામિનારાયણના સાધુ છીએ, પણ પ્રમુખ સ્વામી મહારાજે અને ભગવાન સ્વામિનારાયણે અમને શીખવાડ્યું છે કે દુનિયામાં જે કંઈ સારું છે એ મારું છે. વોટ એવર ફાઇન ઇઝ માઇન, નોટ માઇન ઇઝ ફાઇન. ઝઘડા માત્ર માઇન ઇઝ ફાઇન ના છે. આનો ભદ્રા ક્રતોયંતુ વિશ્વતઃ. સમગ્ર વિશ્વમાંથી જેટલા શુભ વિચારો છે એ આપણને પ્રાપ્ત થવા જોઈએ. અને વાંચો સનાતનના શાસ્ત્રો, તમે સનાતનના ધર્મગ્રંથો વાંચો. આ રામાયણમાં હનુમાનજી ચૂપ બેઠા હતા અને એ સમયે જામવન કહે છે, હનુમાન કિમ ન જલ્પસી. કેમ બોલતા નથી? કિમ તૃષ્ણિમ બભુવ. કેમ એકદમ શાંત બેઠા છો? એ વખતે હનુમાનજી કહે છે કે સોરી, મારાથી નહીં થાય, પાસ. હનુમાનજીએ ના પાડી, દરિયો ઓળંગવાની ના પાડી. હનુમાનજી કે હું ના કરી શકું. એટલે જામવન યાદ કરાવે છે કે હનુમાન તું કોણ છે યાદ તો કર. બાળપણમાં તે ઇન્દ્ર ચંદ્રને હરાવેલા. તું સૂર્યને ઘોડિયામાંથી ગળી જવા માટે કૂદકો મારતો હતો. તું પૂંછડીના છેડે બાંધીને અનેક લોકોને તો ફગાવી દે. તું રુદ્રનો અવતાર છે. તારે તરવાનું ન હોય, તું તો પવનનો દીકરો છે, તારે ઉડવાનું હોય. તું પવન સૂત છે. હનુમાનજીમાં શક્તિ હતી, પણ એ શક્તિને એનલાઇટ કરવાની હતી. એનલાઇટન ઇન્ડિયા શક્તિ હતી. પણ જામવને શું કીધું? જામવન કે યાદ કર, તારો જન્મ શેના માટે થયો છે? અને તુલસીદાસજીની પ્રસિદ્ધ ચોપાઈ હું બોલું છું, બધા યાદ રાખજો. જ્યારે હનુમાનજીને ખબર પડી રામ કાજ લગી તવ અવતારા, રામ કાજ લગી તવ અવતારા, તારો જન્મ જ રામનું કામ કરવા થયો છે. હનુમાનજીને રિયલાઇઝ થયું. અને પછી બીજી ચોપાઈમાં લખ્યું છે, રામ કાજ લગી તવ અવતારા, સુનત હી ભયવું પર્વત આકારા. જ્યારે ખબર પડી ને હનુમાનજી પર્વત જેવડા વિશાળકાય થઈ ગયા. રામચરિત માનસ કહે છે કે આપણે પણ હનુમાન છીએ જ. આપણામાં ક્ષમતા, કેપેસિટી, એબિલિટી, એફિશિયન્સી, એનર્જી બધું છે જ. એને પ્રગટાવનાર કોઈ જોઈએ. એનર્જી તમારી જ, શક્તિ છે જ. એક બાળકને પૂછ્યું, મેં કીધું રસોઈ શેનાથી થાય? મને કે ગેસથી, ગેસના બાટલાથી. રોટલી શેનાથી થાય? ગેસના બાટલાથી. તો ગેસના બાટલા ઉપર વણીને રોટલી મૂકી દો તો થઈ જાય? યાદ રાખજો, ગેસથી રોટલી નથી થતી, પ્રજ્વલિત ગેસથી રોટલી થાય છે. પેટ્રોલથી ગતિ નથી થતી. જો પેટ્રોલથી ગતિ થતી હોય તો કેરબામાં 5 લીટર ભરીને કેરબા પર બેસી જાઓ તો કેરબો તમને લઈ જાય અમદાવાદ. પેટ્રોલ તમને ગતિ ના કરાવે, સળગતું પેટ્રોલ તમને ગતિ કરાવે. એમ ભારતીયો વિકાસ ના કરી શકે, પ્રજ્વલિત મનવાળા ભારતીયો વિકાસ કરી શકે. બાકી તો ટોળા છે, તો રેલવે સ્ટેશને ભેગા થાય છે, મેળામાં એ ભેગા થાય છે. એક વિચારધારા સાથે, એક હેતુ સાથે, વન વિઝન,
વન મિશન